ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડના રાહત પેકેજની રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકારે 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે। અને આ વાત મુખ્યમંત્રી કહી છે। મુખ્યમંત્રી જરા શું કહ્યું છે આ પેકેજને લઈને એ પણ સાંભળી લઈએ। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। 10,000 કરોડનું આ રાહત પેકેજ। હેતલ, આપણે જાણીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ આટલું મોટું રાહત પેકેજ લગભગ જાહેર નથી કરાયું, એટલું મોટું રાહત પેકેજ જાહેર કરાયું છે। પણ સવાલ એ છે કે ખેડૂતને આ બધી જેટલી સહાય છે મળવી જોઈએ। ખેડૂતને ઊભો કરવાનો છે, ખેડૂતને બેઠો કરવાનો છે, એ શક્ય છે? કારણ કે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે સહાય તો થાય છે પણ એ સહાય ખેડૂત સુધી પહોંચતા ખેડૂત ખતમ થઈ જાય છે। એ વચ્ચેનો અવરોધ પણ સરકાર જાણે છે કે શું હોય છે, તો અવરોધ પણ તાત્કાલિક દૂર કરવાનો સરકારે આ વખતે વિચાર કર્યો હશે। હિતલ, જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે વિચાર કર્યો હશે અને જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર 7:30 વાગે આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। એટલે જે સવાલો છે ખેડૂતને કેવી રીતે મળશે, ક્યારે મળશે, ખેડૂતે એના માટે શું કરવું પડશે અને રાજ્ય સરકાર દ્વારા કઈ પ્રકારની ગાઈડલાઈન છે એની સત્તાવાર જાહેરાત રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવશે। સરકારે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સનું કહી દેવામાં આવ્યું છે। એટલે જનક એવું ચોક્કસ કહી શકાય સરકાર પણ જાણે છે કે આ વખતે જે પ્રકારે આટલા દિવસ ગયા અને જે પ્રકારે થોડું મોડું થયું પેકેજ જાહેર કરવામાં, એ પછી એ વખતેનું જે રાજકારણ રમાયું છે એટલે સરકાર ક્યારે નહીં ઈચ્છે કે ખેડૂતને ઓછું મળે કે મોડું મળે। કારણ કે જે પ્રકારનું ગુજરાતમાં રાજનીતિ અત્યારે આ ખેડૂતોના મુદ્દે થઈ રહી છે એટલે સરકાર પણ સજાગ હશે એવું ચોક્કસ માની શકાય। અને સરકાર પણ વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને જે કુદરતી માર સહન ખેડૂત કરી રહ્યો છે એને બેઠો કરવા માટે એ પ્રકારની વ્યવસ્થા પણ સરકાર કરશે એવી આશા ચોક્કસ રાખી શકાય। જી જનક। હિતલ, આપણી પાસે આવ્યા છે હિતેન્દ્ર પટેલ, જે ખેડૂતો માટે આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, 10,000 કરોડનું પેકેજ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ગુજરાતની સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ દુષ્કાળનું સૌથી મોટું પેકેજ ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ડિક્લેર કર્યું છે। અભૂતપૂર્વ વ્યવસ્થાઓ ટેકાના ભાવેની ખરીદીની અને આ રાહત પેકેજની કરી છે। એ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું। 7 વર્ષમાં ખેડૂતો માટે કામ કરતી આ સરકારે અણીના સમયે જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં હતા ત્યારે એને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે। ખૂબ ઝડપથી આપણી વ્યવસ્થાઓ ગોઠવાઈ જશે એની ખાતરી આપી।
હિતેન્દ્રભાઈ, સવાલ એ છે કે આ ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ છે, સારી વસ્તુ છે, પણ ખેડૂતને ક્યાં સુધી આ મળી શકે છે? હાલાકી 7:30 વાગે ઓફિશિયલ જાહેરાત થશે જ, પ્રેસ કોન્ફરન્સ છે, ક્યાં સુધી એ મળી શકે છે? 1 મહિનો, 2 મહિના? નહીં, માન્ય મુખ્યમંત્રીશ્રીએ આવીને વાત કરી છે, આવતીકાલે થઈ જશે. કોઈ પણ પેકેજ અત્યાર સુધી આપેલા તમામ પેકેજોમાં ક્યાંય મુશ્કેલી પડી નથી. કેટલાક લોકો ખોટી વાતો કરે છે. અહીંયા આ પેકેજ માટે પણ ખૂબ ઝડપથી મળે, એઝ સુન એઝ પોસિબલ એવી વ્યવસ્થા કરવામાં આવશે. ઓકે, ચલો, આભાર હિતેન્દ્રભાઈ. જયેશ પટેલ જોડાઈ ગયા છે, ખેડૂત આગળ. જયેશભાઈ, 10,000 કરોડનું રાહત પેકેજ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખેડૂતને આનાથી એના ચહેરા પર ખુશી આવી શકે? ખાસ કરીને જે રીતે નુકસાન થયું, એમ માની લો કે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે નુકસાન આ માવઠારી ખેડૂતોને થયું હતું. ખેડૂતો પણ સ્વાભાવિક છે કે મા બાપ સરકાર છે એની પાસે આશા રાખતા હતા, અને ચોક્કસ કહી શકે 10,000 કરોડનું જ્યારે આટલું મોટું જ્યારે પેકેજ જાહેર થતું હોય ત્યારે સ્વાભાવિક છે ખૂબ જ મોટું ઐતિહાસિક પેકેજને આપણે આવકારીએ છીએ. અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, એટલે પૂરેપૂરું નુકસાન તો ના આપી શકાય, પણ ચોક્કસ ખેડૂતોને થોડેક અંશે હું એમ માનું છું કે મોટો લાભ થવાનો છે. અને આગામી જે રવિ સિઝન માટે ખેડૂત ઉભો થઈ શકશે અને પૂરતા ખર્ચા માટેની એને રાહત મળી શકશે. અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે રવિ પાક છે એની તૈયારીમાં ખૂબ જ મોટી મદદ આ પેકેજથી થવાની છે. અને ખાસ કરીને જે 10,000 કરોડનું પેકેજ હોય તો દરેક છે કે હું એમ માનું છું ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતો માટે સૌથી મોટું પેકેજ આ હોઈ શકે, એને અમે આવકારીએ છીએ. બિલકુલ, બિલકુલ, આભાર જયેશભાઈ. તો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર મોટી ખબર. ખેડૂતોનું જે દર્દ છે એ મિટાવી શકાય એવી સ્થિતિ છે નહીં, પણ સરકારે આપણે પ્રયત્ન કર્યો છે, સરકાર તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે. હાલાકી વિપક્ષે પણ આ ખેડૂતો મામલે જબરજસ્ત અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂત માટે બધા જ એક થયા, અને આ સ્થિતિની વચ્ચે હવે સરકારે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમે 10,000 કરોડનું આ રાહત પેકેજ જાહેર કરીએ છીએ. હિતલ, સરકાર, મુખ્યમંત્રી જે 2 શબ્દો કહ્યા છે કે 2 દાયકાનું ભયાનક આ સ્થિતિ છે, 2 દાયકાની, એનાથી આપ અંદાજ લગાવી શકો છો કે આ જે 1 સપ્તાહ સુધી ભયાનક મગફળી તૈયાર હતી, મોટાભાગે મગફળી તૈયાર હતી, સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો ડાંગર તૈયાર હતી, આ 2 દાયકાનું ભયાનક સ્થિતિ છે, એટલે એના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ સ્થિતિ શું હતી અને સરકાર પર કેટલું પ્રેશર હતું ખેડૂતોને બચાવવાનું. હિતલ. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે સરકાર ઉપર જે આપણે કલ્પના ન કરી શકીએ એ પ્રકારનું પ્રેશર હતું. સરકારે પોતે સ્વીકાર કર્યો હતો કે જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે ને કે ક્યારેય પણ ગુજરાતમાં આટલું નુકસાન ખેડૂતોને નથી થયું, કારણ કે જે ખેડૂતોએ આ વખતે બમ્પર કહી શકાય એ પ્રકારે મગફળીનું વાવેતર કર્યું હતું. અને વાવેતર કર્યા પછી જે ટેકાના ભાવે મગફળી લેવાની સરકારે જ્યારે જાહેરાત શરૂઆતમાં કરી હતી ત્યારે 9 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ જ બતાવે છે કે મગફળીમાં કેટલા બધા ખેડૂતો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. અને જ્યારે પાક લઈને સીધે મંડીમાં જતો હોય એ દરમિયાન ખેતરમાં પાક ઊભો હોય અને તૈયારી હોય ને એ દરમિયાન કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતો માટે બંને વસ્તુ ગુમાવવાનો વારો આવે, હાથમાં આવેલો લાડુ ખૂંચવાઈ જાય, છીનવાઈ જાય, એ પ્રકારની ખેડૂતોની સ્થિતિ હતી. એ પરિસ્થિતિને ધ્યાનમાં જ રાખીને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને સ્વીકાર્યું છે કે છેલ્લા 2 દાયકામાં કહી શકાય આ પ્રકારનો કુદરતી પ્રકોપ કહી શકાય કે કમોસમી વરસાદ કહી શકાય એ ગુજરાતમાં નથી આવ્યો. એ પ્રકારનો વરસાદ હતો ને એટલા જ માટે ગુજરાત સરકાર દ્વારા પણ એક ઐતિહાસિક કહી શકાય, આવું ક્યારે પણ ન બન્યું હોય એટલી મોટી રકમનું પેકેજ ગુજરાત સરકાર દ્વારા સીધી રીતે ખેડૂતોને 10,000 કરોડનું આપવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે. બિલકુલ, બિલકુલ, હિતલ આપણી પાસે આવીએ છીએ. ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલે આપી છે. 10,000 કરોડ